શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર સિંહની મારણ, શ્રી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। शीत ऋतु चाली व्रज में आज थी ने मागसर महीनो। ગીતાજીમાં ઠાકોરજીએ કહ્યું છે માસાના માસે માર્ગશીર્ષ, એટલે હું માસમાં માગસર મહિનો, અને આ પૂનમથી આવતી પૂનમ સુધી ગોપ માસ પ્રારંભ, એટલે વ્રતચર્યાના પદો, કાત્યાયની દેવીની પૂજા. હવે આ કયા ગોપીજનો વ્રત કરે છે? ઋષિ રૂપા. કારણ કે ઋષિઓ હોય એ તપ કરે, એટલે એ લોકોને સાધન ગમે. રામાવતારમાં ઋષિઓ દંડકારણ્યમાં તપ કરતા હતા અને રામચંદ્રજીના દર્શન કર્યા. તો પુરુષ હોવા છતાંય, ઋષિ હોવા છતાંય બધાના મનમાં એમ થયું કે આવો આપણો પતિ હોય તો. હવે રામચંદ્રજી તો મર્યાદા પુરુષોત્તમ, એક પત્ની વ્રતા. એમણે કહ્યું તમારો મનોરથ હું કૃષ્ણ અવતારમાં પૂરો કરીશ. કૃષ્ણ અવતારમાં એ ઋષિઓ તપ કરીને વ્રજમાં ઋષિ રૂપા ગોપીઓ તરીકે આવ્યા. હવે ઋષિ રૂપા એટલે મર્યાદામાં હતા. હવે આવી ગયા અહીંયા. હવે ઠાકોરજી હારે રે, ઠાકોરજી હારે બધું, છતાંય મનમાં એમ થાય કે અમને પતિ તરીકે પ્રભુ મળે તો એમણે આ કાત્યાયની વ્રત કર્યું. સવારે વ્રજવાસીઓ વહેલા જાગે એ પહેલાં ગોપીઓ જાગી પૂજાની બધી સામગ્રી લઈ અને યમુના કિનારે આવે, જે અત્યારે ચીર ઘાટ ઉપર કાત્યાયન દેવીનું મંદિર છે. ત્યાં નીપકદમ વૃક્ષ છે, જ્યાં આપણે બધા વસ્ત્ર ધરાવીએ છીએ, અને ત્યાં યમુનાજી ભરપૂર છે, અને ત્યાં ગુસાઈજીના બેઠકજી છે. તો આવી અને કાત્યાયની દેવી બનાવ્યા પહેલે જ દિવસે. શેમાંથી? યમુનાજીના વ્રજ રજમાંથી. અને પૂજા કરીને રોજ શું માગે? અમને પ્રભુ પતિ તરીકે મળે. અને બધા જાગે એ પેલા વ્રજમાં પાછા પહોંચે. હરિયશ ગાવત ચાલી વ્રજ સુંદરી, નદી યમુના કે તીર. પછી આવશે બધા હમારે બસન દેહો મુરારી, જલમાં જ હમ ઉઘારી. તો આજથી ને ગઈકાલે વ્રતચર્યા, ગોપ માસ પ્રારંભ, અને છેલ્લે દિવસે ઠાકોરજી વસ્ત્ર હરણ કરે છે. અને ઠાકોરજી પાસે ગોપીઓ વસ્ત્ર માગે છે, અને જે પ્રશ્નોત્તરી થાય છે એના જવાબ ગોપીજનો આપે છે. એ લીલાનું અનુસંધાન અત્યારે ન કરાય. આ વ્રતનો હજી પ્રારંભ થયો. પૂનમે આ વ્રતની પૂર્ણાહુતિ થશે. અને ઋષિ રૂપા ગોપીઓને ઠાકોરજી 4 પ્રશ્ન પૂછશે કે તમે આવું કેમ કર્યું? કાત્યાયની દેવી એટલે તમે અન્યાશ્રય કર્યો,
જળમાં ઉઘાડા ક્યારેય સ્નાન કરાય નહીં, વરુણદેવનો અપરાધ પડે. તો તમે કેમ ઉઘાડા શરીરે સ્નાન કર્યું, વસ્ત્ર કેમ બહાર મૂક્યા? ત્રીજો, જળમાં સ્નાન કરતા કરતા ક્યારેય વાતો ન કરાય. તમે કેમ વાતો કરી? ચોથો અને છેલ્લો, હું તો તમને મળી ગયો તો વ્રત કેમ કર્યું? સાધન કરે એને ફળ તરત ન મળે, એટલે તમે સાધન કર્યું એટલે તમને આનું ફળ 11 મહિના પછી મળશે. અને શરદ પૂનમની રાત્રિએ તમારો રાસમાં અંગીકાર થશે. આ બધી ચર્ચા થશે. એનો જવાબ ગોપીજનો કેવો સરસ આપે છે અને પ્રભુ એનાથી પ્રસન્ન થાય છે. એ આપણે આવતા મહિનાની પૂનમે જ્યારે આ વ્રતની પૂર્ણાહુતિ હશે ત્યારે આખી ચર્ચા કરીશું. અત્યારે તો આજ બધા કીર્તન આવશે. અમારો વસંતી હરિયસ ગાવતી ચલી વ્રજ સુંદરી નદી યમુના કે તીર. અત્યારે બધા યમુનાજીના કીર્તન આવશે. તો આ મહિનામાં વધુમાં વધુ વલ્લભપુરના બાળકોના પ્રાગટ્ય છે, પ્રાદુર્ભાવ છે. કારણ કે માસાના માસે, માસમાં હું માક્ષર મહિનો છું, નદીઓમાં હું ગંગાજી છું, પર્વતોમાં હું હિમાલય છું. આ બધું ઠાકોરજી ગીતાજીમાં કહે છે. અને આ બધાની ચર્ચા મેં મહિના પહેલાં કરી કે કેમ હિમાલય, કેમ ગંગાજી, કેમ યમુનાજી નહીં, કેમ ગિરિરાજી નહીં હિમાલય. કારણ કે ગિરિરાજી પર્વત નથી, ગિરિરાજી હરિદાસવર્ય છે, ભક્ત પણ છે ને ભગવાન પણ. હિમાલય ભક્તય નથી ને ભગવાનય નથી. કેમ યમુનાજી નહીં ને ગંગાજી? ગંગાજી ઠાકોરજીના ચતુષ્પ્રિય નથી. આ બધું વર્ણન 1-1.5 મહિના પહેલાં મેં કરેલું છે, એટલે અત્યારે આપણે કરતા નથી. હવે એક નાની વાત, જગન્નાથ ભગવાનને ગીત ગોવિંદ બહુ ગમે, જયદેવ પ્રભુનું, જેની અષ્ટપદી પણ આપણે વસંતના 40 દિવસો ગાઈએ છીએ. ગુસાઈજીની પણ ગાઈએ છીએ. જયદેવ મહાપ્રભુની આ અષ્ટપદી જગન્નાથ ભગવાનને એટલી ગમે, એવું કહેવાય છે કે રાતના યા જયદેવ પ્રભુની અષ્ટપદી ઓઢીને સૂઈ જાય. અને જ્યાં એ અષ્ટપદી ગવાતી હોય ત્યાં ઠાકોરજી દોડતા જાય. એ જગન્નાથપુરીમાં રાજાનો બગીચો હતો. એમાં પૂજારીની દીકરી ફૂલ વીણવા જાય. હવે ફૂલ વીણે એટલે કોના માટે માળાજી બનાવવાની? જગન્નાથ ભગવાનમાં. તો એના મનમાં વિચાર કોના આવે? જગન્નાથ ભગવાનના. હવે રાજાના બગીચામાં તો બધાય ફૂલ આવે, ગુલાબ ને, મોગરો ને, જાય ને, જુઈ ને, ચંપો ને, કેતકી ને, અપરાજિતા ને, વાસંતી ને, એ બધાને ચૂડતા ચૂડતા એ માળીની દીકરીને જગન્નાથ પ્રભુને ગમતી જયદેવ પ્રભુની અષ્ટપદી મોઢે. તો એકવાર એ પુષ્પ ચૂંટતા ચૂંટતા એ અષ્ટપદી બોલવા માંડી, અને એવી રાગમાં બોલે, એવા સરસ પ્રોનાઉન્સ, એટલે શું કહેવાય, ઉચ્ચાર, એટલા સરસ ઉચ્ચાર કરે
કે એને લીલાનું દર્શન થાય. જો અષ્ટપદીનો ભાવ બહુ ઊંડો છે, હજી મારું કહેવાનું સામર્થ્ય નહીં, તમારી મને ખબર નહીં. યમુના તીરે બહુ સરસ છે. હવે એવું સરસ ગાય રાગમાં ને ઢાળમાં ને તાલમાં ને જગન્નાથ પ્રભુને ત્યાં સંભળાણું. કઈ? આ અષ્ટપદી. હવે એમને કેવી વાલી, ત્યાંથી ઉઘાડા ચરણાઈ આવ્યા. ક્યાં? રાજાના બગીચામાં. હવે ઓલી ગાતી હતી તો દોયડા, તો બગીચામાં તો ઓલા ગુલાબના હોય એટલે એની અંદર કાંટા હોય. એ કાંટામાં વસ્ત્ર ભરાઈ ગયા ને થોડા ફાટ્યા, પણ જગન્નાથ પ્રભુનું ધ્યાન એમાં નહોતું. એનું ધ્યાન શેમાં હતું? આ અષ્ટપદીમાં. કે હું સાંભળ્યા વિનાનો ન રહી જાઉં. એ અષ્ટપદીમાં એટલો ભાવ ભરેલો હતો. હવે આને ફૂલ ચૂંટાવાના પૂરા થયા અને અષ્ટપદી પૂરી થઈ. એટલે એણે બધા ફૂલ ભેગા કરી રેશમી કપડમાં બાંધી અને માળી કાકાને કહેવા ગઈ કે मैंने फूल चूट लिया, अब मैं घर जाके माला सिद्ध करूँ क्या? અને અહીંયા જગન્નાથ ભગવાનને જોયું. એ મંદિરમાં દર્શન ખોલવાનો સમય થયો અને દોડ્યા જઈને ઉભા રહી ગયા. પૂજારીએ જોયું, આજે કેમ આવું લાગે છે મને? વળી ફરી જોયું તો કેટલી જગ્યાએથી વસ્ત્ર ફાટેલા હતા. પૂજારીજી કે મેં તો નવા જ વસ્ત્ર ધારણ કરાવ્યા છે. પહેલી વાર ધારણ કરાવ્યા છે. ધારણ કરાવ્યા ત્યારે બરાબર હતા. આ શું થયું? ચરણ સ્પર્શ કરીને પૂછ્યું, મારા નાથ, આ વસ્ત્રો કાં ફાટી ગયા? હમણાં મારે દર્શન ખોલવાનો સમય, બધા આવા દર્શન કરશે. કહા હો કે આયે? જગન્નાથ પ્રભુ આમ જોઈને કે હું વસ્ત્ર ફાટી ગયા છે. એમને એ ખબર નહોતી. તન્મય સેવા હતા પેલા જગન્નાથ જયદેવ પ્રભુની અષ્ટપદીમાં. ત્યારે કહ્યું, પૂજારી કાકા, वो माली की लड़की थी ने, वो अष्टपदी गाती थी जयदेव प्रभु, मुँह से रहो नहीं गयो, मैं दौड़ के होके आयो तो कंटक वहाँ हो गए तो लग गया. અને પૂજારીજીએ વસ્ત્ર વડા કરી અને બીજા ધરાવ્યા. આપણો ભગવાન ભક્ત પાછળ ગાંડો છે. મર્યાદામાં ભગવાન ભક્ત પાછળ ગાંડો નથી. ભક્ત ભગવાન પાછળ ગાંડા. મીરાબાઈ આખો દી ગાતા, મેરે તો गिरधर गोपाल दूसरो ना कोई. મીરાબાઈને ઝેર દે તો એ ઠાકોરજી પી જતા હતા. જુઓ, ભક્ત પ્રભુને શ્રમ આપતા હતા અને પ્રભુને ગમતું હતું. મીરાબાઈના ફૂલમાં સાપ મૂકે કે આને કઈડાવો, ઝેરી સાપ, અને મરી જાય. મીરાબાઈ એને ગૂંથી લેતા હતા. ઠાકોરજી એમાંય ધ્યાન રાખતા હતા. પુષ્ટિમાં ભક્ત ભગવાનના તત્સુખનો વિચાર કરે, મર્યાદામાં ભગવાન ભક્તના તત્સુખનો વિચાર કરે. ઓલા માજી ઘરમાં રસોઈ બનાવતા હોય
અને ગોકળમાં ઓલી કાછિયણ નીકળી હોય. હવે માજીને મારી જેમ કાન ઓછું હમણાં. કાછિયણ બૂમ પાડતી આગળ જાય. ઠાકોરજીને એમ થાય મારી માન સંભળાનું નહીં, વળી આજે ઘી ગોળ ને રોટલી અને કાં દહીંને રોટલી ખાવી પડશે. આ ટોકરી નહીં આવે. એ માવો ટોકરી વાલી ગઈ, જલ્દી જા. કશું ટોકરી લે કે તો આમ અહીંયા માં કે હું ટોકરી વાલી ગઈ કે હું અહીંયા. માજી દોડીને બારણું ખોલીને, અરે ઓ ટોકરી વાલી, ઠાડી દે ઠાડી દે ઠાડી દે. એ કે માં તમારા ઘરમાં કોઈ નાનો છોકરો છે કે ગાંડા જેવી? હું તો બાળ વિધવા છું, પરણીને વરનું મોઢું નથી જોયું અને વિધવા થઈ છું. મારા ઘરમાં મારા સિવાય તો કોઈ છે નહીં. અને તું નાના જો આપણે હોઈએ ને આમ ગામ આખાને ભેગું, હે ઠાકોરજી મારી વાત કરી, ઠાકોરજી મને કાછિયણને બોલાવો. આપણે આપણા પ્રભુ કરતાં આપણું મહત્ત્વ વધારીએ. કાલે દયારામભાઈના ચંદ્રાવલામાં આવ્યું, તારે ભક્ત થઈને પૂજાવવું છે. આપણે ચંદ્રાવલાનું અનુસંધાન બિહાગરાગમાં રસિક પ્રીતમનું કાલે જ આપણે અનુસંધાન કર્યું. એમાં તને ભગવાન ક્યાંથી મળે? 84,252 વાતો કરતા કોઈ એવું કે જો મારી આ રામ કરે છે. તો કાછિયણ કે નામાં મને ખબર પડી તમારા ઘરમાંથી જોવા જાવતો હતો. એ કે બે તને આમ એવો શું કહેવાય આભા, હા ભણકારા હોય ગાશે. એ કે તારે બૂમ પાડવી. એ કે પાડી તો ખરી. એ કે પણ હું બેરી છું ને ઈલાબેનની જેમ. અને મનમાં પૂછે પ્રભુ કઈ ટોકરી લઉં? અને ઠાકોરજી જતાવે માં ચોળી સરસ છે. એની પાસે ચોળી હોય ને ભીંડાઈ હોય ને કોબીચે હોય ને, પણ ઠાકોરજી કે મારે ચોળી.